નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં ગેમ ઝોન ખાતે જે દુર્ઘટના ઘટી હતી, જેમાં જેઓના મૃત્યુ થયા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। રાજકોટ ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં 24 નિર્દોષ ના મોત થયા હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। તેઓની માસિક પુણ્યતિથિ હોય તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી સહિત અન્ય જે અગ્રીમ આગેવાનો અને કાર્યકર્તાઓ છે કોંગ્રેસના, તેઓએ હાજરી આપી હતી અને રાજકોટ ખાતે બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ગત 25 તારીખે જે બનાવ બન્યો રાજકોટ ગેમિંગ ઝોન ખાતે, જે 24 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો અને એમાં બાળકો પણ હતા, છોકરાઓ પણ હતા। આજે 1 મહિનો થઈ ગયો। આજે એ મૃતકોને એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને શક્તિ મળે, કારણ કે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજકોટમાં બંધનું એલાન આ મુદ્દાને લઈને આપવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટની પ્રજાએ સમર્થન કર્યું અને આખું રાજકોટ જડબેસલાક બંધ રહ્યું। ત્યારે રાજકોટની પ્રજા પણ ઈચ્છી રહી છે કે આ જે મૃતકો મર્યા છે એમના પરિવારને ન્યાય મળવો જોઈએ, પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી, જેને લોકો સંવેદનશીલની વાત કરે, પરંતુ એ મુખ્યમંત્રી જો સંવેદનશીલતા હોત, માનવતા હોત, તો રાજકોટમાં પણ આજે 1 મહિનો થઈ ગયો અને વડોદરામાં પણ હરની બોટ કાંડને જ્યારે 5 મહિના કરતાં વધારે સમય થઈ ગયો, તે છતાં જે સાચા ગુનેગારો છે એમને બચાવવાનો પ્રયત્ન થતો હોય અને એમને છાવરવાનો પ્રયત્ન થતો હોય। આજે વડોદરામાં પણ જે પરિવાર છે હરની બોટ કાંડના જે 14 નિર્દોષ બાળકો, 12 નિર્દોષ બાળકો જે જીવ ગુમાવ્યો, એમના પરિવાર આજે પણ ન્યાયની આશા ઝંખી રહ્યા છે। રાજકોટમાં તો ત્યાંની પ્રજાએ આજે જાગૃતતા બતાવી અને રાજકોટના બંધને સફળ બનાવ્યું। અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબની આગેવાનીમાં આજે ત્યાં રાજકોટ બંધનું એલાન હતું અને ત્યાંની પ્રજાએ સમર્થન આપીને સાબિત કર્યું કે રાજકોટની પ્રજા પણ આ જે બનાવ બન્યો એનાથી દુઃખી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દુઃખી છે। ત્યારે વડોદરામાં પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું વડોદરાના શહેરીજનોને કે આપણે પણ હરની બોટકાંડમાં જે બાળકો ગુમાવ્યા બહાર, એ વડોદરા શહેરે ગુમાવ્યા છે। આજે એ બાળકો સાથે થયું છે, કાલે ના કરે નારાયણને કોઈ બીજી ઘટના બને, દુર્ઘટના બને, કારણ કે માનવ સર્જિત હત્યાકાંડ છે। કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આજે રાજકોટ હોય કે વડોદરા હોય કે ભૂતકાળમાં સુરતથી માંડીને બધી જગ્યાએ બનાવ બન્યા છે। આજે 30 વર્ષથી એક ચક્રીય શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, તે છતાં આજે તમે જુઓ કે લોકો જીવ ગુમાવી રહ્યા છે અને સામાન્ય નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, અને એ પણ ભ્રષ્ટાચારના પાપે। ત્યારે એવા જે ગુનેગારો છે એમને સજા થાય। ખાસ કરીને આજે અહીંયા ગાંધીનગર ખાતે અહીંયા રાજકોટ બાબતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે।